પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવ આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહિત તારીખ 21/8/2025 શ્રાવણ વદના અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપથી લીન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા દર્શનાર્થીઓ માટે વિશેષ તૈયારી કરવામાં આવી છે. સોમનાથ આવનારા પ્રત્યેક શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્ણ અતિથિ મળે તે માટે બહુસ્તરીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારા યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ વિભાગના માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. ન આવી શકનારા શ્રદ્ધાળુઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 10 લાખથી વધુ દર્શનાર્થીઓ આવવાની સંભાવના ટ્રસ્ટે જાહેર કરી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન પધારતા હોય છે. દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈ આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતાં વધુ શ્રદ્ધાળુઓને સોમનાથ મહાદેવના દર્શનને પધારવાનો અંદાજો લગાવી રહ્યા છે. સોમનાથ અને અમાસ દિવસે સવારે 4 વાગ્યે દર્શન, માસિક શિવરાત્રીએ રાત્રે 1 સુધી રહેશે. શ્રાવણ મહિનામાં ભક્તોની ભીડને ધ્યાનમાં રાખી અને સરકારની માર્ગદર્શિકાનું પાલન કરી દેશ વિદેશના આવતા ભક્તોનો શાંતિપૂર્ણ અને સુંદર રીતે દર્શન કરી શકે તેમજ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રહે આ શુભ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી સોમનાથ મંદિર અને શ્રી અહિલ્યાબાઈ મંદિર સોમનાથ સોમવાર અને અમાસના દિવસમાં સવારે 4 વાગ્યે ખોલવામાં આવશે. આ ઉપરાંત શ્રાવણ મહિનાના અન્ય દિવસોમાં મંદિર સવારે 5:30 વાગ્યે ખોલવામાં આવે છે.